જય જીનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના 2025 શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના 63મા વર્ષના 5મા સત્રમાં આપણી વચ્ચે છે શ્રી અજયભાઈ શેઠ. આજનો એમનો સબ્જેક્ટ છે ધર્મ એટલે શું અને ધર્મ શા માટે. હમણાં જ આપણે જે ભક્તિ ગીતો સાંભળ્યા તે ભક્તિ ગીતો માટે જિજ્ઞાબેન ભાનુશાલી, કાજલબેન વિસરિયા, જૈની વોરા, જશવી વોરા અને ધીર હરિયા જે ત્રણેય અમૂલક સ્કૂલના સ્ટુડન્ટ છે, સાથે કીબોર્ડ ઉપર રિતિક મકવાણા અને ઢોલક ઉપર જોયભાઈ, તેઓને આપણે સાંભળ્યા. મિત્રો, આ દરેક વ્યાખ્યાન બીજે દિવસે સાંજના 4 વાગ્યા પછી આપને અમૂલક અમીચંદ શાહ વ્યાખ્યાનમાળા તમને વ્યાખ્યાનમાળાનો યુટ્યુબ ઉપર આજનું પ્રવચન આવી જશે. એટલે 4 વાગ્યા પછી બીજે દિવસે આવેલ વક્તાનું પ્રવચન તમને યુટ્યુબ ઉપર મળશે. વોટ્સઅપ માટે અમે બહાર મૂકેલી ગઈકાલના નંબર એડ કરવા ગયા, પણ વોટ્સઅપ જામ થઈ ગયું છે, જેથી કરીને ગઈકાલે નંબર લખેલા હશે એને આજે કદાચ મેસેજ ન મળ્યો, પણ આવતીકાલથી એને મેસેજ ચોક્કસ મળશે. આજના આપણા વક્તા છે શ્રી અજયભાઈ શેઠ. એમની માટે જો વાત કરવી હોય ને તો એક મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે એમને આપણે ગણી શકીએ. કારણ કે એજ્યુકેશન જ્યારે કોસ્ટિંગ એકાઉન્ટન્ટ હોય અને ત્યારબાદ પ્રેરણા મેગેઝિન જેવા મેગેઝિનમાં જૈનિઝમ ઉપર આટલી સારી વાતો કરી શકતા હોય, એ જીવનનું પરિવર્તન કદાચ આવી જ વ્યક્તિને શોભી શકે. 38 વર્ષથી તેઓ શેર બજારમાં સક્રિય, એ પહેલાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને રોસ પ્રોડક્ટ જેવી કંપનીમાં મલ્ટીનેશનલ કંપની સાથે કામ કરીને 38 વર્ષથી તેઓએ ક્વેસ્ટ ફાઉન્ડેશન તરીકેની જે શરૂઆત કરી છે, 2007માં તેમને ક્વેસ્ટ ફ્લેગશિપ PMSની સ્થાપના કરી છે અને 2007થી 2025 સુધી આજે અંદાજે 3000 કરોડનું ઇક્વિટી લિસ્ટેડ લોકોના પોર્ટફોલિયો સંભાળે છે. એવી વિરલ વ્યક્તિ જ્યારે જૈનિઝમ ઉપર વાત કરવા આવે ને ત્યારે સાચે જ વિરલ હોય છે. વ્યવસાયિક સિદ્ધિઓથી પર તેઓ એક ઉત્સાહી, દાનવીર, ઉમદા વ્યક્તિ પણ છે અને ક્વેસ્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી એક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે શિક્ષણ તથા આરોગ્ય સેવા અને રોજગારોના સર્જકમાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે. લોકોની માટે કાર્ય કરવું અને લોકો માટે જ કાર્ય કરવું એ એક સિદ્ધાંત એમને બનાવી દીધો છે અને એ સિદ્ધાંતને અનુસરીને તેમના ધર્મપત્ની બીનાબેન પણ ધર્મમાં, સેવામાં, આરોગ્ય સેવામાં, શિક્ષણ સેવામાં દરેક ક્ષેત્રે આ કાર્ય સંભાળે છે. એફર્ટલેસ ચોઇસનેસ અવેરનેસના સાધક પણ છે. તેમને વર્તમાન પળમાં સંપૂર્ણ રીતે જીવન જીવવાની કલા સિદ્ધ કરી છે અને ખુલ્લા હૃદય અને મનથી જીવન અપનાવવું, અહંકાર અને શરતોમાંથી મુક્ત રહેવું, તે પ્રેમભરી અને શાંતિમય ઉર્જા પ્રસરે એવું વાતાવરણનું સર્જન કરવું, જે આસપાસના લોકો છે તેમનામાં આવી જાગૃતિ લાવી, તે તેમનો સંકલ્પ છે. એવી વિરલ વ્યક્તિને આજે આપણે સાંભળીએ. એ પહેલાં
ક્વેસ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મા સ્વામીની પ્રેરણા માસિકના પ્રકાશક અને સંપાદક તરીકે અજય શેઠ સતત બીજાની સેવા અને વિશ્વમાં સકારાત્મક અસર માટે કાર્યરત છે. એવા અજય શેઠને બોલાવીએ અને આપણે સાંભળીએ ધર્મ એટલે શું અને ધર્મ શા માટે. શ્રી અજયભાઈ શેઠ. જય જિનેન્દ્ર. હમણાં એક જગ્યાએ મેં સાંભળેલું કે આપણે આપણા વખાણ ખરેખર જો સાંભળવા હોય તો આપણે આપણી પોતાની પ્રાર્થના સભામાં હાજર રહેવું જોઈએ. અને હું નાનો હતો, લગભગ 10 વર્ષનો હતો, ત્યારે એકવાર મારા મધરને મેં કીધું કે ભારતીય હોવાનું મને ગૌરવ છે. અને એમણે મને કીધું કે કેમ? અમુક જે વાક્ય કહું છું ને એ હસવાનું તો છે જ, પણ જ્યારે એ વાક્યને 2 વાર 3 વાર 4 વાર એનું ચિંતન મંથન અને કન્ટેમ્પ્લેશન કરશો ને તો સમજાશે. મને ભારતીય હોવાનું ગૌરવ છે, કારણ કે નાનપણમાં પાપ પુણ્ય નર્ક સ્વર્ગની જ બધી વાતો થતી ઘરમાં, કે ખોટા કામ નહીં કરવા, સારા કામ કરવા. તો મને કે કેમ? અને મધર બહુ ખુશ થઈ ગયા. તો મેં કીધું હું જેટલાનું ડેથ થતું જોઉં છું ને ઇન્ડિયામાં, એ બધા સ્વર્ગવાસી જ થાય છે, કોઈ નર્કમાં નથી જતું. ક્યાંકથી દુનિયામાંથી બીજી જગ્યાએ જતા હશે, પણ આપણે ત્યાંથી નથી જતા. પણ મારી પોતાની પ્રાર્થના સભામાં હાજર રહેવા કરતાં મને આજે બીજો અનુભવ થયો કે આવી કોઈ વ્યાખ્યાનમાળામાં જો મને આમંત્રણ મળે અને પંકજભાઈ સંઘવીને આપણે કહીએ કે તમે મારી વાત કરો, તો ખરેખર મને લાગે છે કે આજે 67 કે 68 વર્ષની ઉંમરે મને પહેલી વાર ખબર પડી કે હું પણ આટલો સારો માણસ છું. એટલે થેન્ક યુ પંકજભાઈ. મારા સબ્જેક્ટ પર આવું એ પહેલાં મારે 2-3 મિનિટ એક જુદી વાત કરવી છે. અહીંયા હું આવીને બેઠો હતો હમણાં 2 દિવસ 3 દિવસ પહેલાં, પણ રઈસભાઈની હું જ્યારે હતું સ્પીચ હતી ત્યારે હું આવેલો. ત્યારે મેં અહીંયા બોર્ડ ઉપર 2 વસ્તુ જોઈ. એક દરેક સંસ્થા સાથે સાયન અને માટુંગા સંકળાયેલું છે, અને એક ઉપર નામ છે ગંભીરભાઈ ઉમેશચંદ શાહ વ્યાખ્યાનમાળા. અને મને પહેલી વાર એક અહેસાસ થયો કરે હું પણ સાયનની ધરતીની ધૂળ છું, આ કેમ ભૂલાશે? સાયનમાં મારો જન્મ થયો, આશાલય બિલ્ડિંગની પાછળ પ્રતાપ ભવનમાં મારો જન્મ સાયનમાં થયો. એટલે મારી જન્મભૂમિ સાયન. સાયનમાં જ હું આગળ આવ્યો એટલે મારી કર્મભૂમિ પણ સાયન. સાયનમાં મેં દુઃખ પણ જોયું, સાયનમાં મેં સુખ પણ જોયું. સાયનમાં અમે ગરીબી પણ જોઈ, અને સાયનમાં અમે વૈભવ પણ જોયો. અને આજે ખરેખર એક હૃદયમાં ભાવ આવે છે કે આ સાયન માટુંગાની સંસ્થાઓ, અને ખાસ કરીને પંકજભાઈ અને વિરલભાઈ ટોડિયા, આ બેનો મારે આભાર માનવાનો આવે કે આપણા પોતાની વચ્ચે આજે મને આ પ્રેમભાવ મળે, આ આદરભાવ મળે કે અજયભાઈ તમે બોલવા માટે આવો. આનાથી ઊંચી વસ્તુ કઈ હોઈ શકે? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ. આજે 5મો દિવસ, મહાવીર જયંતિનો દિવસ. આપણા બધાની ઉંમરમાંથી પહેલાં 5, 7, 8 વર્ષ જે આપણે કહીએ કે ના સમજ ઉંમર છે, એને જો આપણે કાઢી નાખીએ, મને નથી ખબર પડતી કે મારો શબ્દ ના સમજ છે એ સાચો છે કે ખોટો છે. કારણ કે ખરેખર જો જોવા જાઓ તો આપણા બાળપણમાં આપણે જ્યારે 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના હતા ને, ત્યારે ખરેખર આપણે સમજદાર હતા. હમણાં મારાથી બોલાઈ ગયું કે ના સમજ શબ્દ. ત્યારે આપણે ભોળા હતા, ઇનોસન્ટ હતા. ત્યારે આપણું જીવન રમતિયાળ વેણમાં હતું. ત્યારે આપણને દરેક વસ્તુમાં કુતૂહલતા હતી. આ જુઓ, આ જુઓ, આ જુઓ.
ત્યારે આપણામાં કોઈ વેરઝેરની ભાવના નહોતી. કોઈ આપણું રમકડું લઈ લઈએ ને આપણે રડીએ અને મા બતાવે કે જો 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 ત્યાં ડોગી, તો એ રમકડું આજે ભૂલી જતા હતા. આજે મારી આ પેન લઈને તો બતાવો. વર્ષોના વર્ષો હું યાદ રાખીશ કે આ વિરલભાઈ ટોળિયા મારી પેન લઈ ગયા હતા. તો એ ના સમજ હતી કે સમજ છે મને નથી ખબર, પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા એમ એમ આપણે કમ્પેરિઝન અને કોમ્પિટિશનમાં આગળ વધતા ગયા. સરખામણી કયો કમ્પેરિઝન અને હરીફાઈ કયો કોમ્પિટિશન. મને યાદ છે અમે ગરીબ હતા, સામાન્ય સ્થિતિના હતા બહુ જ, અને સાયન એ વખતમાં ડોલર એરિયા કહેવાતો. એ વખત સાયનની જાવ જલાલી હતી, પણ છતાં મધર કહેતા કે તારા ટિફિનમાં જે ખાવાનું આપીએ છીએ તું પોતે ખાઈ લેજે, બીજાને આપતો નહીં. આજે એની માટે ઘણા વિચારો આવે છે અને આપણે બધા એ કર્યું છે. એવું નથી કે મારા મધરે જ કરેલું છે. ત્યારે કંપાસ બોક્સ હતો, હવે આજે મને નથી ખબર કંપાસ બોક્સ હોય છે કે નહીં, પણ કંપાસ બોક્સ હતો તો તારા કંપાસ બોક્સમાં પેન્સિલ હોય, ફૂટપટ્ટી હોય. એ પેન્સિલ અને ફૂટપટ્ટી તું લઈ જાય તો પાછી લઈને આવજે. એ શેરિંગ અને કેરિંગની ભાવના જે પેલા 5 વર્ષ હતી એ 6, 7, 8, 10, 9, 10 વર્ષની અંદર એ સાવ ભૂલાઈ ગઈ. અને પછી મારું એટલે મારા મા બાપ, મારા ભાઈ ને મારી બેન, એટલું જ મારું કુટુંબ, બાકી બધા પારકા, એ ભાવના આવી. તો એને આપણે સમજ કહેશું કે અણસમજ કહેશું? પણ તેમ છતાંય હું એ 5, 7, 10 વર્ષને અણસમજ કરીને કહું કે એ વસ્તુને છોડી દો. તો પણ આપણે દરેક આ પરવાદી રાજને છેલ્લા 30, 40, 50 વર્ષથી પાડી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ અને માણી પણ રહ્યા છીએ. અને છતાં પણ આપણામાં ફરક શું આવ્યો? મારા ગુરુદેવ પરમ પૂજ્ય નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, જે મને 14 વર્ષની ઉંમરે મળ્યા, એ મને એક વાત કહેતા કે 1 કલાકની સામાયિક એવી કરજે કે જેની અસર ઓછામાં ઓછા 23 કલાક સુધી તારા જીવનમાં રહે. ખાલી 23 કલાક. એ સામાયિક 1 કલાકની કર્યા પછી તારામાં એ સમભાવ, સમદ્રષ્ટિ, સમતાભાવ રહે તો જ તારી સામાયિકની કિંમત છે. બાકી એ સામાયિક વ્યર્થ છે, એ ખાલી ક્રિયા છે. એક ગુરુ ભગવંતે મને 3-4 વર્ષ પહેલાં, અત્યારે તો એમનું નામ ટોપ પર પહોંચી ગયું છે, 3-4 વર્ષ પહેલાં એક પ્રાઇવેટ મિટિંગમાં એક નાનકડી વાત કરી કે મારા એક અનુયાયીને ત્યાં અજયભાઈ હું અચાનક પહોંચી ગયો દર્શન દેવા, અને કુટુંબની પુત્રવધુ ડોટર ઇન લોએ દરવાજો ખોલ્યો અને દાખલ થયો ત્યારે મેં જોયું કે એના સાસુમાં કે માં એ સામાયિકમાં હતા. મને જોઈને બધા બહુ ખુશ થઈ ગયા અને કહે કે ગુરુદેવ, માએ કીધું કે ગુરુદેવ મારી આ 5મી સળંગ સામાયિક છે, 5 સામાયિક કરે, 3 સામાયિક કરે, પણ 10 મિનિટ બાકી છે. જો તમે બેસવાના હો તો મારી 5મી સામાયિક પૂરી કરું, અને નહીંતર હમણાં જ પાડી લો, પણ મારે ઊભા થઈને તમારા દર્શન કરવા છે. સંતે કીધું કે ના, હું આરામમાં છું, કરી લ્યો. હજી 1-2 મિનિટ નહીં થઈ અને એનો પૌત્ર એકદમ ખુશીથી આવી અને દાદીમાને ચીટકી ગયો. દાદીમા મને પ્રાઇઝ મળ્યું, હું જીતી ગયો કોમ્પિટિશન. દાદીમા એને દૂર કરવાની ટ્રાય કરી કે ભાઈ હું સામાયિકમાં છું, પણ નાનું બાળક હોય એને ખુશીમાં હોય તો એ દૂર જવા તૈયાર નહોતું. દાદીમાએ બહુ રિસ્પોન્સ નહીં આપ્યો એટલે દાદીમાના ખોળામાં ભાઈએ પલાઠી વાળીને બેસી ગયા અને પોતે જે પ્રાઇઝમાં ચોકલેટ કેડબરીનું જે જીતેલા એ ભાઈએ ખોલીને ખાવાનું શરૂ કર્યું અને પોતાના સુખમાં ભાગીદાર બનાવવા માટે એ સામાયિક કરતાં દાદીમાના મોઢામાં પણ એક ટુકડો મૂકી દીધો. હવે સામે સંત બેઠા છે, સંત જુએ છે કે દાદીમાં અકળાઈ ગયા છે, પણ સંત તો સંત છે. એ સામાયિક ગમે તેમ કરીને આપણે ગમે એવા સંજોગો આવી જાય તો ગમે તેમ સમય પસાર કરીને કહીએ કે હવે આમાંથી છુટકારો મેળવો, અને ન બોલવાના 2-3 વાક્ય એની પુત્રવધુને, ડોટર ઇન લોને કહી દીધા. અને પછી ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, તમને લાગે છે કે મારી સામાયિક ભ્રષ્ટ થઈ ગઈ, અભડાઈ ગઈ? અને ગુરુદેવ બહુ એને શાંતિથી જવાબ આપે છે કે માં, આ છોકરો તને તારા ખોળામાં બેસ્યો અને તને ભેટ્યો ત્યારે તારી સામાયિક અભડાઈ નહોતી.
આ છોકરાએ તારા મોઢામાં કેડબરી મૂકી ત્યારે તારી સામે કપડાઈ નહોતી, પણ આ છોકરા પર જ્યારે તું ગુસ્સે થઈ, આ છોકરાની મા પર જ્યારે તું ગુસ્સે થઈ અને તારા ભાવ ફરી ગયા, ત્યારે ખરેખર મા તારી સામે અપડાઈ ગઈ, તારી સામે ભ્રષ્ટ થઈ ગઈ. આ છે ધર્મનો સાર. ધર્મનો સાર આપણે ગમે તે ગણીએ, હું નાનો હતો અને મારી પોતાની જ હું વાત કરવાનો છું. મને કોઈ શાસ્ત્રો મેં વાંચેલા નથી, મને આગમનું જ્ઞાન નથી. ઘરમાં ધર્મના થોડા સંસ્કાર હતા અને બા શીખવાડતી કે ખોટું કામ કરીશ તો પાપ લાગશે. અને મારી આ ધર્મની પહેલી ડેફિનેશન સમજજો. મારી જિંદગીમાં ધર્મની હું 4 ડેફિનેશન શીખો છું અને દરેક સ્ટેજ હોય છે. એ સ્ટેજમાં આપણે આગળ વધતા જઈએ છીએ. પહેલાંમાં 5-6 વર્ષનો હોઈશ અને બા બાપુજી કહેતા કે ખોટું કામ કરીશ તો પાપ લાગશે, સાચું કામ કરીશ તો પુણ્ય મળશે. અને એક નાના બાળક તરીકે કોકવાર પ્રશ્ન કરતો કે પછી આ પાપ પુણ્યનું કરવાનું શું? તો બા બાપુજી જવાબ આપતા કે વધારે પડતું પાપ વધ થાય તો મૃત્યુ પછી નરકમાં જઈશ, અને વધારે પડતું પુણ્ય થયું તો મૃત્યુ પછી સ્વર્ગમાં જઈશ. આટલું સમજણ હતી, એનાથી વધારે કોઈ સમજણ નહોતી. 7-8 વર્ષનો થયો અને મારી ધર્મની ડેફિનેશન થોડી બદલાઈ ગઈ. અમારી એક બાજુએ દેરાસરનું સ્થાનક હતું અને બીજી બાજુએ સ્થાનકવાસીનો ઉપાશ્રય હતો. બુદ્ધિ સારી હતી, યાદશક્તિ સારી હતી, એટલે બેઉ પાઠશાળામાં જવાનું શરૂ કરી દીધું. અને બંનેના, દેરાસર અને સ્થાનકના બંનેના પાઠશાળામાં સામાયિક અને પ્રતિક્રમણ, જેને જીન્યુનલી હું કહું કે ગોખવાનું શરૂ કરી દીધું. સમજવાની તો શક્તિ જ નહોતી, ગોખવાનું શરૂ કરી દીધું. અને ધર્મની ત્યારે મારી વ્યાખ્યા થઈ કે પાઠશાળામાં જાઓ એટલે પ્રભાવ ના મળે, પાઠશાળામાં જાઓ એટલે ગિફ્ટ મળે, દેરાસર અને ઉપાશ્રયમાં જાઓ એટલે વારે તહેવારે તમને જમવાનું મળે. અને એનાથી આગળ વધીને પર્યુષણના 8 દિવસ સુધી તમે પ્રતિક્રમણ કરો. અને ત્યારે અમારા ટાઈમમાં રૂમાલમાં ગાંઠ વાળી અને એક જોડી બનાવતા પ્રતિક્રમણ પછી, અને ફૂલની ફૂલની પાખડીથી જીવદયાનો ફાળો ઉઘરાવતા. અને એ ફાળામાંથી પાવલી, આઠાની ને રૂપિયો કે 2 રૂપિયા ખિસ્સામાં શેરવી લેતા હતા. મેં આ કામ કરેલું છે. ગરીબી શું છે એ મને ખબર છે અને મને કોઈ આની શરમ નથી. ધર્મની ડેફિનેશન મારા માટે હતી ગિફ્ટ, પ્રભાવના, જમવાનું અને આઠાના રૂપિયા. પર્યુષણ અને સંવત્સરીના પ્રતિક્રમણ કર્યા પછી પણ શેરવી લેવાનું. અને એમાંથી 5-5 પૈસાનું, આજે પણ મને યાદ છે, હું કિંગજોર સ્કૂલમાં ભણતો, સાયનથી દાદર ચાલીને જતા, ચાલીને પાછા આવતા, અને ત્યાં સિંગલ વડું 5 પૈસામાં મળતું. એ લગભગ એ પૈસા બચાવેલા હતા, એમાંથી 2-3 મહિના સુધી એ સિંગલ વડું ખાતા. આ ધર્મની સેકન્ડ ડેફિનેશન થઈ. 14મે વર્ષે મને ગુરુદેવ નરેન્દ્ર મુનિ મળ્યા. એની સાથે મારો 38 વર્ષનો સંપર્ક રહ્યો. મારી 52 વર્ષની ઉંમરે એવો કાળ કરી ગયા. અને મારી ધર્મની ત્રીજી ડેફિનેશન આવી, પૈસો મારો પરમેશ્વર. હું એમને કહેતો કે તમે શું કરો છો? તમારી પાસે સિદ્ધિ હોય તો મને પૈસો અપાવો ને. અને ખરેખર મારું માનવું છે કે એ સિદ્ધ સંત હતા. અને એકવાર એણે કીધું, ઠીક છે, તને પૈસો જોઈએ છે ને, જા, મારા આશીર્વાદ છે. આજે જ્યારે હું તમારી સમક્ષ કે બીજાની સમક્ષ આ વાત કરું ને, ત્યારે મને ખબર પડે છે કે એને મેં દિલમાં, એ સંતને મેં દિલમાં કેટલું પેઇન આપ્યું હશે. કે જેનો 50 વર્ષનો દીક્ષા પર્યાય રહ્યો, એની પાસે મેં માંગીને શું માંગ્યું? તો પૈસો મારો પરમેશ્વર છે, મને પૈસો આપો. છતાં પણ એણે મને એક દીકરાથી વધારે પ્રેમ કર્યો. જેટલાય મને સાઇનમાં જોયો છે, આમાંથી કેટલાય મને ફેસીસ આજે યાદ આવે છે. મારા લગ્ન થયા જ્યારે 28મે વર્ષની ઉંમરે, ત્યારે મારી આ હાઇટ 6 ફૂટ 2 ઇંચ સાથે મારું વજન ખાલી 46 કિલો હતું. મારા ફેફસા, મારા આંતરડા લગભગ તમે ગણો કે બરાબર ચાલતા નહોતા. અને છતાં પણ
એના આશીર્વાદથી હું આગળ વધતો ગયો. 52મે વર્ષે જ્યારે એ કાર્ડ કરી ગયા, મારી 52 વર્ષની ઉંમરે, ત્યારે એમણે મને એક જ વાત કરેલી કે મને કાંઈ થાય તો મા સ્વામી પાસે પહોંચી જજે, ગોંડલ. એક ઉપકાર હતો, એનો બદલો દેવા માટે હું મા સ્વામી પાસે પહોંચ્યો અને મને ધર્મની ચોથી ડેફિનેશન મળી. મા સ્વામી પાસે પહોંચીને, અને મારું માઇન્ડ બહુ ક્લિયર હતું કે આપણે કાંઈ મા સ્વામી પાસે બહુ જવું નથી, ઠીક છે, ઉપકારી ગુરુના ચેલા છે. અને મા સ્વામીનું દીક્ષા પર્યાય 78 વર્ષનો હતો. કદાચ મારી કે તમારી ઉંમર 78 વર્ષની થશે કે નહીં નથી ખબર, 78 વર્ષનો દીક્ષા પર્યાય હતો. પણ જેના માટે પૈસો પરમેશ્વર છે, એના મગજમાં શું હોય ખબર છે કે 5-10 લાખ રૂપિયા દર વર્ષે ગોંડલ મોકલાવી દેશું. બધી જ વસ્તુઓ પૈસાથી ખરીદી શકાય છે, એ જ વાતમાં મગજમાં બેસી ગયેલું. એમની સાથે વાત કરવાની શરૂ કરી. ગયો તો એટલે એકાદ દિવસ તો રહેવાનું હતું. વાત કરતાં કરતાં પાપ પુણ્ય, પણ એક વાક્ય મારાથી બોલાઈ ગયું વાત કરતાં કરતાં કે માડી એક વાત કરું, જીવનમાં બધું જ છે પણ શાંતિ નથી, સુખ નથી, પ્રસન્નતા નથી. અને એણે આ પાપ પુણ્ય અને સ્વર્ગ નરકને પકડી લીધું અને એણે કીધું કે તને નર્ક અને સ્વર્ગ સાક્ષાત જોવા છે. મારા માટે આ એક બ્યુટીફુલ મોમેન્ટ આવી ગઈ કે આ સાધ્વીજીને જો મારે હવે કાયમ માટે છોડી દેવા હોય ને, તો આ એક એણે ઓપોર્ચ્યુનિટી આપી દીધી કે ભાઈ તમે મને બતાવી દો. ચાલો, ખબર તો હતી કે કોઈ બતાવી શકવાનું નથી, તો કીધું હા ચાલો બતાવી દો. આ છુટકારો મેળવવાના આશયથી જ મેં કીધું બતાવી દઉં, હું એક દિવસ વધારે રહું છું. તો કે ના 15 મિનિટમાં, 10 મિનિટમાં તને બતાવી દઉં. સારું. એણે મને એક સ્ટોરી કહેવાની શરૂ કરી. તારી જેમ જ 5-6 વર્ષનો એક બાળક હતો. તારી જેમ જ એની મા એને કહેતી કે આ પાપ છે, આ પુણ્ય છે, પાપ કરીશ તો નર્કમાં જઈશ, પુણ્ય કરીશ તો સ્વર્ગમાં જઈશ. એ બાળકે એક દિવસ જીદ પકડી કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે. હવે માં ફસાણી અને એણે એને કીધું કે બેટા એની માટે મરવું પડે, મર્યા વગર સ્વર્ગ અને નર્ક કોઈએ જોયું નથી ને તું પણ નહીં જોઈ શકે. પછી પાછો માને પસ્તાવો થયો કે મારા દીકરાને મેં મરવાની ક્યાં વાત કરી. એટલે એણે થોડું તોડી પાડ્યું કે બેટા એમાં શું છે કે મરે ને તો પણ તને બેમાંથી એક જ જોવા મળે, કાં તો તું સ્વર્ગમાં જાય ને કાં તો તું નર્કમાં જાય, બંને તો તને જોવા મળશે જ નહીં. બાળક નાનું હતું, ખરેખર મારા હિસાબે ભોળું હતું. આ માઇથોલોજીકલ સ્ટોરી છે. એણે ભગવાનને પ્રાર્થના કરવાની શરૂ કરી કે ભગવાન મને નર્ક અને સ્વર્ગ જોવું છે. અને માઇથોલોજીકલ સ્ટોરીમાં થાય છે એવી રીતે ભગવાનનું સિંહાસન ડોલવા માંડ્યું. ભગવાન નીચે આવ્યા, એના માથે હાથ ફેરવીને કહે છે કે ચાલ તને ભોજનશાળામાં લઈ જાઓ. પેલા નર્કની ભોજનશાળાની બહાર લઈ જાય છે. બાળક જુએ છે કે દ્વારપાળો 32 જાતના ભોજનો લઈને અંદર જતા હોય છે. બાળકને થાય છે કે આ નર્ક કેવી રીતે હોઈ શકે. પણ જ્યાં અંદર જાય છે ત્યાં જુએ છે તો બધા જ હાડપિંજરો, કોઈના શરીરમાંથી લોહી વહેતું હોય છે, કોઈના શરીરમાંથી પસ હોય છે, બધા ઝઘડા કરતા હોય છે, એકબીજાને ધક્કા મારતા હોય છે, ભોજન ખાવા માટે બધા હવામાં ભોજન ઉડાડે છે અને પછી મોઢેથી પકડવાની કોશિશ કરે છે. તો બાળકને થાય છે આ શું થાય છે. ત્યારે બાળકને ખ્યાલ આવે છે કે કોઈના હાથ કોણીથી વળતા નથી, બધાના હાથ આમ સીધા છે. સીધા હોય એટલે તમે ખાઈ તો શકો ને, એટલે હવામાં ઉડાડે છે અને બધું નીચે ગંદુ થઈ જાય છે અને પડેલા હોય છે અને ગંદકી હોય છે, વાસ હોય છે અંદર. બાળક તરત બહાર આવી જાય છે અને ભગવાનને કહે છે ભગવાન આ તો ના ઇન્સાફી છે, હાથ જો વળતા ન હોય. ને એમાંથી ખરેખર આ સ્ટોરીમાંથી મને ત્યારે લાગ્યું કે ભગવાને આપણને આ હાથ વળેલા આપ્યા છે, પણ આપણને એની કદર છે ખરી? આપણે તો આંખના ને કાનની ને બધી વાતો કરીએ છીએ, પણ જો આ હાથ વળતો ન હોત કે પગ જો વળતો ન હોત તો આપણે ચાલી શકત ખરા? ભગવાન એને જવાબ નથી આપતા. ભગવાન મરક મરક હસે છે ને એને કહે છે કે ચાલ સ્વર્ગના દરવાજે લઈ જાઓ. હવે સ્વર્ગની ભોજનશાળામાં આવે છે, ત્યાંય 32 જાતના ભોજન જતા હોય છે. બાળક અંદર ડૂક્યું કરે છે. ખુશનુમા વાતાવરણ, એકદમ શાંતિ, બધા શાંતિથી બેસીને ભોજન કરતા હોય છે. બાળકને થાય છે કે ભોજન તો કરતા જોઈએ ને, અહીંયા હાથ વળતા હશે. અને અચાનક જુએ છે કે અહીંયા પણ હાથ વળતા નથી. અરે
આ શું થયું? અને ત્યાં એને ખ્યાલ આવે છે કે બધા પોતાના ન વળતા હાથથી બીજાને ખવડાવતા હોય છે. બીજાને તો તમે ખવડાવી શકો છો. આ છે ધર્મનો સિદ્ધાંત. બાળકને ત્યારે સમજાઈ ગયું કે નર્ક અને સ્વર્ગ ખરેખર બીજી જગ્યા છે કે નથી એ તો પછીની વાત છે, પણ જ્યાં નિસ્વાર્થતા આવે છે, જ્યાં સેવા આવે છે, જ્યાં પ્રેમ આવે છે, જ્યાં કરુણા આવે છે. આપણે શું થઈ ગયા છીએ ખબર છે? ભૌતિક જગતમાં વયા ગયા છે. આપણને બધાને ખબર છે કે મારા મિત્ર ગુજરી ગયા, અહીંયા જેટલો પણ પૈસો હતો બધો અહીંયા રહી ગયો. મા સ્વામી મને એટલે એક વાર પછી એણે સમજાવ્યું કે તારો મહેનતનો અને તારો કમાયેલો પૈસો છે ને, કારણ કે આપણાથી કેટલીક વાર ખોટા શબ્દ બોલાઈ જાય કે હું તો સેલ્ફ મેડ માણસ છું. મને યાદ છે કે નાનપણમાં ઉપાશ્રયમાંથી પ્રભાવના લેતા હતા અને એકવાર નહોતા લેતા. એક દરવાજેથી જઈ બીજે દરવાજેથી પાછા આવીએ, આમ કરીએ તેમ કરીએ, 5 વાર 6 વાર, જ્યાં સુધી પકડાઈએ નહીં. અને આ પંકજભાઈ સંઘવી જેવા કોઈ વડીલો ઊભા હોય કે એ છોકરા કેટલી વાર અંદર જઈશ ત્યાં સુધી આપણે જતા જોઈએ. પણ આ જે નામ છે ગંભીરભાઈ ઉમેશચંદ શાહ, એ શ્રેષ્ઠીવર્યને આજે હું યાદ કરું છું, જે પ્રવીણભાઈ શાહના ફાધર છે, કારણ કે મને ભણાવવામાં એમનો ફાળો હતો. કાંતિલાલ હેમાણીની બુક બેંકની લાઇબ્રેરી ચાલતી હતી. આજે ચાલે છે કે નહીં મને નથી ખબર, પણ 5મા ધોરણની અમે પરીક્ષા પાસ થઈએ એટલે ચોપડી પાછી આપીએ એટલે અમને 6ઠા ધોરણની મળતી, 8મા ધોરણની પાછી આપીએ એટલે 9મા ધોરણની મળતી. કાંતિભાઈ હેમાણી, મને એવું કંઈક નામ યાદ છે. એનીવે જે હોય, નામને બહુ મહત્વ નથી. આપણે તો આની અંદર સિદ્ધાંતોનું મહત્વ છે. અને એટલા માટે જ મેં પહેલાં શરૂઆત કરી કે સાયનની ધરતીની હું ધૂળ છું. આ શરીર છે, આ મન છે, આ બધું સાયનને આભારી છે. મા સ્વામીએ ધીમે ધીમે હવે મન જોડાવા માંડ્યું કે વાત તો સાચી છે, આજે વાત કરે છે સાચી છે. તો મા સ્વામીએ કીધું કે તને જો ધર્મ સમજવો હોય તો ધર્મ એકદમ સરળ છે. આપણે એને બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યો છે શબ્દથી. મેં કીધું મને સરળ શબ્દમાં સમજાવો, મારે સમજવું છે. તો એમણે મને કીધું કે જો ભગવાન મહાવીરે કીધું છે કે 2 શબ્દ તારા જીવનમાં લઈ આવ, કે 2 શબ્દને તારા જીવનમાં સમજી લે, દૂર કરી નાખ, રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ દૂર કરે એ જ સેકન્ડે, જેણે સંપૂર્ણ રાગ અને દ્વેષ દૂર કરેલા હોય એને કેવળ જ્ઞાન એ જ સેકન્ડે થઈ જાય. પછી આપણે આર્ગ્યુમેન્ટ કરીએ કે 5મા આરામાં કેવળ જ્ઞાન થાય ને ન થાય ને, એ બધી વસ્તુને આપણે બાજુમાં મૂકી દઈએ. પણ રાગ અને દ્વેષ શબ્દ મારા માટે સમજવા થોડા મુશ્કેલ હતા. એટલે એમણે મને કીધું કે ઠીક છે, 4 કસાયોને દૂર કર: ક્રોધ, અભિમાન, માયા પ્રપંચ અને લોભ. ક્રોધ છે એ દ્વેષ છે, અભિમાન છે એ રાગ છે, માયા પ્રપંચ છે એ દ્વેષ છે, અને લોભ છે એ રાગ છે. તો આ 4 કસાયમાંથી 2 છે એ રાગ છે, 2 છે એ દ્વેષ છે. આ 4 શબ્દો તું તારા જીવનમાંથી દૂર કર. મારો સ્વભાવ બહુ ઉગ્ર. મારામાં ક્રોધ હતો. 0માંથી શરૂમાં ઇઝી પૈસો આવી ગયો હતો. નોકરી છોડી ત્યારે 8,000 રૂપિયાનો પગાર હતો, મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હોવા છતાંય. અને હર્ષદભાઈ મહેતાની જે મહેરબાની થઈ એમાં આઈ સ્ટાર્ટેડ બિલીવિંગ કે હું સેલ્ફ મેડ મેન છું, હું સક્સેસફુલ માણસ છું. એટલે અહંકાર હતો. માયા પ્રપંચ કદાચ હું કહીશ કે મારામાં એટલો નહોતો, પણ લોભ પાક્કો હતો. એટલે તમે ગણો ને કે 3માંથી 4માંથી 3.5 કસાઈ તો આપણામાં પાક્કા હતા. હવે આ કસાઈને દૂર કેવી રીતે કરવા? તમે વાત કરો છો એ બધી બરાબર છે. અને એમણે કીધું કે ભાઈ મહાવીર સ્વામીએ 4 ધર્મ શીખવાડ્યા છે, એમાંથી ખાલી તારે 2 જ ધર્મ પાળવાના છે. બાકીના 2 ધર્મ ઓટોમેટિકલી ભગવાન તારામાં લાવી દેશે. બધું બરાબર છે, ચાલો. અને આ 4 ધર્મ આપણે બધાએ સાંભળેલા છે: દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ. આ 4 છે. એણે દાનથી શરૂઆત કરાવી. એણે કીધું કે તું તારી પાસે છે ને પૈસા? કીધું હા. તો કે એક કામ કર, બેસ્ટ ઓફ ધ ઘરમાં રહે. પહેલા સંત હશે
કે જેણે મને કીધું કે તારી પાસે પૈસા છે તો બેસ્ટ ઓફ ધ ઘરમાં રહે, બેસ્ટ ઓફ ધ ગાડી લે. આ તો આપણને તો ભાવતું તું ને વૈદે કીધું. બેસ્ટ ઓફ ધ હોટલોમાં જા, બધું કર. પછી પણ વધારે પૈસા છે તો કીધું હા. તો કે આપવાનો આનંદ લઈ લે, આ છે દાન. તારે તારી લાઈફમાં કાંઈ કટોતી કરવાની જ નથી, પણ આપ્યા પછી પણ જો તારી પાસે પૈસો વધારે હોય તો મેં કીધું અઢળક છે. તો કે તો આપવાનો આનંદ લઈ લે, બધી જ જાતના આનંદ લઈ લે, સારા ઘરમાં રહેવાનો આનંદ લઈ લે, સારી હોટલમાં જવાનો. દાન કરવાનું શરૂ કર. અને બિલીવ મી, આ જાતના ગુરુ ભગવંતોના આશીર્વાદ હોય તો એના અઠવાડિયામાં મારા જીવનમાં એક સાચો સત્ય પ્રસંગ બન્યો અને હું મારા જીવનમાં હલી ગયો. અને મારા જીવનમાં જે પરિવર્તનની યાત્રા શરૂ થઈ એ ફક્ત એ પ્રસંગને કારણે થઈ. નેક્સ્ટ વીક હું દર અઠવાડિયે ત્યાં 2-3 દિવસ શરૂમાં ગુરુદેવ ગયા હતા એટલે જતો. ગોંડલમાં એ સ્થાયી હતા. એમની નાદુરસ્ત ઉંમરને કારણે હું ગોંડલના પેલેસમાં રહેતો. એક ડ્રાઈવરને સવારના 9થી રાતના 9 સુધી મેં રાખી લીધેલો અને એને કીધેલું કે ડ્રાઈવર ભાઈ તમારે છે ને મારા માટે, મને ખાવાનું આ બધું ફાવતું નથી, એટલે એક થેલીમાં 6-8 કેળા લેવાના, 3-4 ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ લેવાના અને પાણીની 2 બોટલો લઈને રાખવાની. એક દિવસ સવારના 9-9:30 વાગે ગોંડલ પેલેસમાંથી બહાર નીકળતો હતો અને ડ્રાઈવર ભાઈએ મને કીધું કે સાહેબ હવે 15-20 મિનિટ ફસાઈ ગયા છીએ, અહીંથી એક વરઘોડો નીકળી રહ્યો છે. સારું, પછી તો કંઈ કરી શકે એમ નહોતા, મેઇન રોડથી હતું. અને જુઓ જીવનમાં એક નાનો પ્રસંગ કેવો બને છે. હું પાછળ બેઠો હતો અને મારા કાચ ઉપર કોઈએ ટકોરા માર્યા. મેં જોયું, ડ્રાઈવરભાઈએ મને કીધું કે સાહેબ ભૂલે ચૂકે કાચ ખોલતા નહીં, આ લોકોને મોઢે લગાડવા જેવા નથી, આ એ લોકલ પ્રજા છે, તમે જાણતા નથી. છતાંય એ મા સ્વામીના શબ્દો હતા, દાન દાન આપતો રહેજે. કોઈ કે શું છે સાંભળીએ તો ખરા. એક છોકરી ઊભી હતી 12-13 વર્ષની, એક દીકરી હતી અને એના હાથમાં નાનકડું બાળક હતું. 3-4 વર્ષનું બાળક હશે, 5 વર્ષનું બાળક હશે. અને મને કહે કે મેં ને મારા ભાઈએ સવારથી કાંઈ ખાધું નથી અને ફક્ત એ મા સ્વામીના એક શબ્દો હતા એટલે થેલી લઈને એને આપી દીધી કે આ મારું જમવાનું છે, તું લઈ લે, ચાલ બસ. એ છોકરી ખુશ થઈ ગઈ. મેં કાચ બંધ કરી લીધો. હજી બીજી 2-3 મિનિટ નથી થઈ, ગાડી ત્યાં જ ઊભી હતી, વરઘોડો નીકળે નહીં ત્યાં સુધી. પાછા ટકોરા પડ્યા અને ડ્રાઈવરભાઈએ કીધું ભાઈ મેં તમને કીધું ને કાચ નહીં ખોલતા. બીજી વાર જ્યારે ટકોરા પડ્યા, પહેલી વારે જ્યારે ટકોરા પડ્યા ને ત્યારે મારામાં પ્રેમ હતો, થોડેક અંશે કરુણા હતી. બીજી વાર ટકોરા પડ્યા ત્યારે મારો મૂળ સ્વભાવ બહાર આવી ગયો. માનવીનો મૂળ સ્વભાવ પાછો બહાર આવી જાય. એક અહંકાર આવી ગયો, એક ક્રોધ આવી ગયો અને કાચ ડ્રાઈવરભાઈએ ના પાડી પણ આ વખતે ખોલ્યો. પહેલી વાર ખોલેલો જાણવા માટે, સમજવા માટે. આ વખતે ખોલ્યો કે એને સંભળાવી દો. કાચ ખોલીને શું છે? મારા નસીબ બહુ સારા, હું કાંઈ વધારે બોલું એ પહેલાં એ દીકરીએ થેલી પાછી આપી કે સાહેબ આ થેલી પાછી લઈ લ્યો, આમાંથી એક કેળું ને એક બિસ્કિટનું પેકેટ મેં લઈ લીધું છે, હું ને મારો ભાઈ બહારથી નળમાંથી પાણી પી લેશું પણ તમે ભૂખ્યા રહી જશો. મને કાપો તો લોહી ન નીકળે. ક્યાં ગયો મારો અહંકાર? ક્યાં ગયો મારો ક્રોધ? ક્યાં ગઈ મારી સેલ્ફ મેડ પર્સનાલિટી? હું ઉપાશ્રય પહોંચ્યો. અડધો કલાક પછી મા સ્વામીને મેં વાત કરી કે માડી આજે આવું બની ગયું. એ મરક મરક હસતા હતા. ત્યારે મને નહીં સમજાણું પણ આજે મને સમજાય છે કે મરક મરક એટલે હસતા હતા કે મારો દીકરો જીતી ગયો, મારો દીકરો જીવી ગયો. ખરેખર આ છે દાન. દાનથી પુણ્ય મળશે અને આવતા ભવમાં સાલીભદ્રની મને રિદ્ધિ સિદ્ધિ મળશે. એ તો બિઝનેસ છે. હું સાહેબ તમને વિરલભાઈ તમને 1 લાખ રૂપિયા હમણાં આપું અને કહું કે 5 વર્ષ પછી તમે અમને પાછા આપશો ને, એ તો બિઝનેસ કર્યો. અને એમાંય તમે કહો કે ચક્રવર્તી વ્યાજ સાથે સાલીભદ્રની રિદ્ધિ સિદ્ધિ મળશે તો કયો કરોડપતિ આજે ન નોંધાવે પૈસા? દાન થકી મારા હિસાબે પુણ્ય નથી મળતું. મને મા સ્વામીએ સમજાવ્યું કે દાન થકી તારા પૈસાનો મોહ ઘટશે ને અને એક સદગુણ આવશે.
એની સાથે તારા જીવનમાંથી 99 દુર્ગુણો ભાગી જશે. કઈ રીતે? મેં કીધું મને સમજાવો. તો કે જે દાન કરતો હોય એ પૈસા માટે ચોરી કરે ખરો, પૈસા માટે ખોટું બોલે ખરો, પૈસા માટે છળ કપટ કરે ખરો, પૈસા માટે કોઈની સાથે દગો ફટકો રમે ખરો? તો ધીમે ધીમે દાન કરવાથી તારા 4 કસાયો ઘટવા માંડશે. માટે તને કહું છું કે દાન કરવાનું છે. તારી સ્વભાવની શુદ્ધિ, તારી ચિત્તની શુદ્ધિ, તારી મનની શુદ્ધિ દાન કરવાથી આવશે. સેમ પ્રિન્સિપલ તપનો છે. તપમાં બાહ્ય તપ છે ને આંતરિક તપ છે. બાહ્ય તપ કરવાથી તારા પદાર્થનો મોહ તારો ઘટવા માંડશે. આંબેલ એટલા માટે કરવાની છે, એણે મારી પાસેથી સળંગ મને કે 9 આંબેલની ઓળી તારે કરવાની છે. સળંગ એટલે 4.5 વર્ષની અંદર. આસો અને ચૈત્રની આવે ને, એ જે 2 આવે એ આંબેલની ઓળી એટલા માટે કરવાની છે કે આંબેલની ઓળી કરીને જો આપણે આપણા મનને કેળવેલું હોય તો ક્યારેક કોઈક જગ્યાએ જઈએ કે ઘરમાં હોઈએ અને મીઠું વધારે હોય કે મીઠું ઓછું હોય તો આપણને ક્રોધ આવે ખરો? આ આંબેલમાંથી આપણે શીખવાનું છે. આ ઉણોદરીમાંથી આપણે શીખવાનું છે. તો આ બાહ્ય તપ આની માટે છે કે જેને કારણે આપણા સ્વભાવમાં શુદ્ધિ આવતી જાય. અને સ્વભાવમાં શુદ્ધિ આવે એટલે નેચરલી આપણને શાંતિ મળે, સુખ મળે, પ્રસન્નતા મળે ને એનાથી આગળ વધીને આપણા જીવનમાં હળવાશ અને મધુરતા આવી જાય. આંતરિક તપ, મને નાનપણથી શરીર ખરાબ હતું એટલે યોગામાં રસ હતો. અહીંયાથી કેટલાયને ખબર છે કે મેં 10-11 વર્ષ સુધી અમે લોકોએ આયંગરના યોગા ક્લાસીસ પણ અમારા મકાનમાં ગુરુકૃપામાં ચલાવ્યા. જીવનમાં જ્યાં સુધી ચંચળતા હોય છે ને ત્યાં સુધી સ્વભાવ શુદ્ધિ કરવું પોસિબલ નથી. આજે આપણે ભલે એમ કહીએ કે આપણે મહાવીરના સંતાનો છીએ, પણ મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી જે ધ્યાન કરેલું એ આપણા ધર્મમાં આજના દિવસમાં ક્યાં છે? કદાચ હું 1-2 વાક્ય કહીશ તો કદાચ આપને ખરાબ પણ લાગી જશે કે મહાવીર સ્વામી અને બુદ્ધ ભગવાન સમકાલીન હતા. સાથે સાથે 2600 વર્ષ પહેલાં થયેલા. કોણ 25 વર્ષ પહેલાં હતું ને પાછા છે એની ચર્ચામાં આપણે નથી જવું. આજે દુનિયામાં જૈનોની વસ્તી 40-45 લાખની છે અને બુદ્ધોની વસ્તી 60 કરોડની છે. બુદ્ધ ભગવાનના અનુયાયીની વસ્તી 60 કરોડની છે. તો મહાવીર સ્વામીનું જે ઓરિજિનલ ધ્યાન હતું 12.5 વર્ષનું એ આપણા જીવનમાં ક્યાં છે? અને જ્યાં સુધી ધ્યાન નથી કરતા ને ચિત્તની સ્થિરતા નથી આવતી ત્યાં સુધી મહાસ્વામી મને કહેતા, અને આને તમે સાચા અર્થમાં લેવાની ટ્રાય કરજો. મહાસ્વામી મને કહેતા, માનતો જ નહીં શાસ્ત્રો લખાય છે. શાસ્ત્રો ક્યારેય લખાતા નથી. શાસ્ત્રો અનુભવીની નાભીમાંથી અનુભૂતિ દ્વારા બહાર આવે છે. એ જો તમે સાંભળો અને એ જે સાંભળનારા જે પોતે જે સમજે ને લખે એ શાસ્ત્રો છે. એમાં આસમાન જમીનનો ફરક છે. અનુભૂતિ દ્વારા, અને આપણે દરેક બિઝનેસમેનને જોઈએ છીએ કે ડૉક્ટરને જોઈએ છીએ કે જો નહીતર તો છે ને એ એના ડૉક્ટરનો છોકરો ડૉક્ટર એકદમ હોશિયાર જ થાત, પણ એ જે અનુભૂતિ દ્વારા જે કામ કરી શકે છે એ ગમે તેટલું એના ચિલ્ડ્રનને શબ્દો દ્વારા સમજાવે તો કંઈ થતું નથી. એટલે મહાસ્વામીએ સમજાવ્યું કે અનુભૂતિ કરવાનું શરૂ કર. તું કોઈને હેલ્પ કર 500 રૂપિયાની, અને માનજો મિત્રો હું તમને કેટલા એક્ઝામ્પલો આપી શકું છું મારી લાઈફના, કેટલા એક્ઝામ્પલો આપી શકું છું કે જેની અંદર એક કોવિડમાં ટાઈમ જોવા દેવા કોવિડની પહેલા 5 વર્ષ પહેલાં ધારાવી પોલીસ સ્ટેશનમાં એક નાનો પ્રોજેક્ટ શરૂ કરેલો. એક ગુનેગાર મેળો, હું સ્ટોરી શોર્ટમાં કહીશ. એક ગુનેગારને મારતા જોયો અને ડેપ્યુટી પોલીસ કમિશનર મારા મિત્ર હતા એટલે હું તો ચા પીવા ગયેલો. અને પછી ત્યાં ડ્રાઇવિંગને શીખવાડવાનું શરૂ કર્યું. જેટલાને ડ્રાઇવિંગ શીખવું હોય શીખી લે. અને ઘણીવાર હું અમારા સ્ટોક માર્કેટના ફ્રેન્ડોને કહું કે તમે મને આજે એકવાર 3000 રૂપિયા આપો અને દર મહિને હું તમને 25000 રૂપિયા પાછા આપીશ 40 વર્ષ સુધી. તો કોઈ માનવા તૈયાર નહોતું. પણ આજ એ પ્રોજેક્ટ હતો કે 3000 રૂપિયામાં એને ડ્રાઇવિંગ શીખવાડ્યું અને એ માણસે 15000, 20000, 25000, 30000ની નોકરી મળવા માંડીને આગળ આવ્યો. કોવિડમાં મારે જરા માટુંગા જવાનું કામ હતું અને ડ્રાઈવરને મેં છૂટી આપી દીધેલી.
એટલે હું સાયન હોસ્પિટલની બહાર નાકા પર ટેક્સીનું સ્ટેન્ડ હતું ત્યાં ગયો. ત્યારે કોવિડ થોડો નરમ થઈ ગયો હતો, પણ સાયનથી માટુંગા આવવા કોઈ તૈયાર ન થાય. એમાં એક ટેક્સી ડ્રાઈવર 55 વર્ષનો સામેથી આવ્યો, 52-55 વર્ષનો હશે, કે સાહેબ ક્યાં જવું છે? બધું માટુંગા જવું છે. તો ચાલો મારી સાથે. મને માટુંગા લઈ ગયો. પછી કે સાહેબ કેટલી વાર લાગશે અહીંયા? તો કીધું લાગશે મને અડધો પોણો કલાકનું કામ છે. તો સાહેબ મારે પણ સાઈન પાછું જવું છે, તો અહીંયા ઊભો છું. ઊભો રહ્યો. હું ઉતરો ત્યારે એ તો ઊભો હતો. પૈસાવાળાના મનમાં શું વિચાર આવે ખબર છે? મારા મનમાં જે વિચાર આવે એટલે તમને કહું છું કે આ મને બ્લેકમેલ કરવાનો છે, 500, 1000, 2000 રૂપિયા પડાવશે. એટલું ધ્યાન રાખજો કે હું જ્યારે સામાન્ય સ્થિતિનો હતો ને ત્યારે મારા મનમાં આવા કોઈ દિવસ ખરાબ વિચારો નહોતા આવતા. પણ જેમ જેમ મારી પાસે પૈસો વધતો ગયો ને એમ એમ મને ભય સતાવવા માંડ્યો કે બધા મને છેતરી જશે. આ મને સમજાતું નથી આનું કારણ, પણ આ એક ભય આવવા માંડ્યો. પણ જેવું દાન કરવાનું શરૂ કર્યું એટલે એ ભય ગાયબ થઈ ગયો. ટેક્સી ડ્રાઈવરમાં મને આ જ વિચાર આવ્યો. પણ મેં કીધું ચાલ ને પાછું લઈએ. અને ગુરુકૃપાના મારા બિલ્ડિંગ પાસે મને ખબર હતી કે મારી બિલ્ડિંગની બહાર મારો ચોકીદાર ઊભો છે. પછી તો એ શું કરશે એકવાર હું ત્યાં પહોંચી ગયો એટલે. પણ મેં ટેક્સી સ્ટેન્ડ પરથી ટેક્સી લીધેલી ને મેં એને કીધું કે ભાઈ તો કે સાહેબ ઘરે જવું છે. તરત વિચાર આવ્યો કે આને મારું ઘર કેવી રીતે ખબર છે? મેં તો ટેક્સી સ્ટેન્ડથી ટેક્સી લીધી છે. પણ ઠીક છે, હા લઈ લે, ઘર તને ખબર? તો કે હા ખબર છે. એણે ઘર લઈ લીધું. હું ઉતરો ટેક્સીમાંથી. મેં કીધું કેટલા પૈસા થયા? તો કે સાહેબ તમને ખબર છે તમારે કારણે મારી પાસે આજે 4 ગાડીઓ છે અને મારી દીકરી ને દીકરો આજે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણી રહ્યા છે. આ જે અંદરનો આનંદ છે, આ આનંદને તમે વર્ણવી કઈ રીતે રાખો? તમે આ આનંદને કઈ રીતે મેળવી શકો? ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો કે ઓકે આ રીતે જો આપણે આગળ વધીએ તો શીલ સદાચાર તો ઓટોમેટિકલી આવતા ગયા. અને જેવા શીલ સદાચાર આવવા માંડ્યા એટલે ભાવ પરિવર્તન થવા માંડ્યા. અને આપણે રોજ બોલીએ છીએ ભાવ માટે, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. કાં તો આપણે માનીએ છીએ કે આરામાં કેવળ જ્ઞાન ન થાય તો પછી આપણે આ વાક્ય ન બોલવું જોઈએ. અને જો આપણે માનીએ છીએ કે આ વાક્ય સાચું છે તો આ આરામાં પણ જો આપણા ભાવ જો શુદ્ધ થઈ જાય ટોટલી તો આપણને કેવળ જ્ઞાન થાય. હું થોડુંક લખીને એટલા માટે આવ્યો છું કે જેથી ફંટાઈ ના જાઓ. વિચારી કરવાનો છે કે ધર્મ મનુષ્ય માટે છે કે મનુષ્ય ધર્મ માટે છે. આપણે આ વિચાર જ નથી કરતા. આપણે કોઈ દિવસ ધર્મની ક્રિયાઓ આપણે જે કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? શું કરવા કરીએ છીએ? ધર્મ એ અંત છે કે અંત સુધી પહોંચવાનું સાધન છે? વિચાર કરજો. ધર્મની ક્રિયાઓ અને સિદ્ધાંતો સાચા છે, પરંતુ એ ક્રિયાઓ અને સિદ્ધાંતો થકી આપણે ચિત્ત શુદ્ધિ કરવાની છે, આપણે સ્વભાવ શુદ્ધિ કરવાની છે, આપણે મન શુદ્ધિ કરવાની છે. આપણે જો કેટલા એક્ઝામ્પલો શાસ્ત્રોમાં આપણે રમણ મહર્ષિનું જો આપણે દાખલો લઈએ તો ફક્ત ને ફક્ત હું કોણ છું, વો એમ આઈ, એક જ નાનકડા ક્વેશ્ચન ઉપરથી એ વ્યક્તિને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. શાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે. અને રમણ મહર્ષિ એટલે કંઈ આપણે 2500 વર્ષ જૂની વાત નથી કરતા, હમણાંની વાત કરીએ છીએ. એ પ્રશ્ન પૂછતા ગયા, હું આ કેમેરો છું તો કે નેતિ નેતિ, ના ના. હું આ માઇક છું, નેતિ નેતિ. એમ કરતાં કરતાં દરેક બહારની વસ્તુ સાથે પ્રશ્ન પૂછતા પૂછતા છેલ્લે એનો પ્રશ્ન આવ્યો, હું મારું શરીર છું તો કે નેતિ નેતિ. હું મારું મન છું તો કે નેતિ નેતિ. હું મારો અહંકાર છું તો નેતિ નેતિ. તો હું કોણ છું? અને ત્યાં એને નાભીમાંથી જવાબ આવે છે, તત્વમસી, તું તે છો. તું તે છો એટલે શું? તું તે છો એટલે શું? અને ત્યાં એને પાછો જવાબ આવે છે, અહમ બ્રહ્માસ્તિ, હું બ્રહ્મનો એક નાનકડો અંશ છું. હું જૈન છું. આ વિરલભાઈ ટોળિયા જૈનેતર છે. આ ભાગલા કોણે પાડ્યા? હું ભારતીય છું અને તમે પાકિસ્તાનથી છો. આ ભાગલા કોણે પાડ્યા? ધીસ આર ઓલ મેન મેડ ભાગલાઓ. જન્મની 5 મિનિટ સુધી આપણને આપણું નામ નથી ખબર હોતી,
આપણું ગોત્ર ખબર નથી હોતી, આપણો ધર્મ ખબર નથી હોતી, આપણું નેશનાલિટી ખબર નથી હોતી, આપણને કાંઈ ખબર નથી હોતી. અને 5 મિનિટ પછી આપણને એ બધું જ થી શણગારવામાં આવે છે, જેની માટે આપણે આખી જિંદગી સુધી મારામારી કરતા રહીએ છીએ. ખરેખર આ ધર્મ છે? શાંતિથી વિચારજો. આપણે આપણી શાંતિ ગુમાવી દઈએ છીએ. હમણાં જો હું જૈન ધર્મની વિરુદ્ધમાં 2 વાક્ય બોલું તો તમને શું લાગે છે, મારી હાલત શું થાય? પણ એ 5 મિનિટની અંદર કહેવામાં આવે છે. પણ માની લ્યો કે હું મારા હોસ્પિટલમાં મારી માના પેટમાંથી નીકળો અને મને ઉપાડીને કોઈ મુસ્લિમ ફેમિલીમાં મૂકી દીધો હોત તો શું થાત? તો હું આખું એ મુસ્લિમ કલ્ચરમાં મારી જાતને મુસ્લિમ જ માનત. તો ધર્મને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાથી નહીં જોતા આપણે સાચા અર્થમાં સમજવાનું છે. હું તમને એક નાનકડી એક મેન્સા નામનું ઓર્ગેનાઇઝેશન છે અમેરિકામાં. મેન્સાના મેમ્બર એ જ થઈ શકે જેનું આઈક્યુ લેવલ, ઇન્ટેલિજન્સ કોશિયન્ટ જેને કહે છે, નોર્મલ ઇન્ટેલિજન્સ કોશિયન્ટ માણસનું લગભગ 100 જેટલું હોય. મેન્સાના તમારે મેમ્બર થવું હોય, ગૂગલમાં ચેક કરજો, તમને ખરેખર મજા આવશે. MENSA મેન્સા. 140થી વધારે જેનું આઈક્યુ લેવલ હોય એ જ મેન્સાના મેમ્બર થઈ શકે. એટલે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો. એ માણસોનું ઓર્ગેનાઇઝેશન હતું અને વારે તહેવારે એ લોકો જમવા મળતા. અને એકવાર એ લોકો 8-10 જણાનું ગ્રુપ જમવામાં બેઠું હતું અને જમવાનું આવ્યું તો એક માણસે સોલ્ટ અને પેપરની જે ડબ્બી હતી, પેપરની ડબ્બી હતી, એમાંથી આમ નાખવાનું શરૂ કર્યું ને એ રિયલાઇઝ કે સોલ્ટની બોટલમાંથી તો મરી આવતી હતી. એટલે એણે મરીની બોટલ ઉપાડી ને આમ નાખવાનું શરૂ કર્યું તો એમાંથી સોલ્ટ આવ્યું. આ તો મેન્સાના મેમ્બર પોતાની જાતને એકદમ ઇન્ટેલિજન્ટ સમજે એટલે એણે કીધું જમવાનું બંધ કરો. આ 2 બોટલમાં, સોલ્ટની બોટલમાં પેપર છે ને પેપરની બોટલમાં સોલ્ટ છે. ઓછામાં ઓછી સાધન લઈને, ઓછામાં ઓછી વસ્તુ લઈને આને આપણે શિફ્ટ કેવી રીતે કરી શકાય? આપણે શિફ્ટ તો કરવું જ પડશે આને. એક ભાઈએ કીધું 2 બાઉલ મંગાવો નાના, સોલ્ટને પણ એમાં કાઢો, પેપરને એમાં કાઢો, મરીને કાઢો અને એક્સચેન્જ કરી લ્યો. એનાથી એક ભાઈ વધારે ઇન્ટેલિજન્ટ હતા, 2ની શું જરૂર છે, એક જ મંગાવો ને. એકમાંથી પેલા સોલ્ટ કાઢી લ્યો, એમાં મરી નાખી દો અને આ થઈ જાય. ત્રીજાએ કીધું બાઉલ ન હોય તો કે પેપર નેપકિન મંગાવો અથવા હાથમાં કાઢી લ્યો. હજી આ ચર્ચા ચાલતી હતી તો એક ભાઈએ ઓલી વેઇટ્રેસ હતી એને કીધું કે પેપર નેપકિન જરા આપને. એટલે એને પેપર નેપકિન આપ્યું અને પૂછ્યું કે વોટ્સ અ પ્રોબ્લેમ? તો કીધું કે આ સોલ્ટમાં મરી છે ને આની અંદર મીઠું છે. ઓ સોરી, આઈ સિન્સિયરલી અપોલોજાઇઝ, તમને જે તકલીફ પડી. એણે બંનેના ઢાંકણા છે ને અદલા બદલી કરી નાખ્યા. તમે સમજી લો. હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હોય છે ને એનું મન, મારા મિત્ર છે, પરમ મિત્ર છે દીપકભાઈ ઠાકર, મોટા ઇન્ટિરિયર ડેકોરેટર છે, મોટા આર્કિટેક્ટ છે. પણ ઘણીવાર અમે બંને ઘર બનાવતા હોય, મારું ઘર બનાવતા અને એવો વિચાર કરી કે આમ કરશું, આમ કરશું, આમ કરશું, અને બીજે દિવસે પછી દીપકભાઈ હસતા હસતા આવે કે અજયભાઈ આ આખું બધું સોલ્યુશન વિચારવાનું જ નથી, આ નાનકડું ચેન્જ કરી નાખો ને થઈ ગયું આપણું કામ. ત્યારે આપણી જાત પર આપણને હસવું આવે. ધર્મમાં પણ કંઈક આવું જ છે. ધર્મ એટલો સિમ્પલ છે, એટલો સાદો છે. ઓલી 12 વર્ષની છોકરીને તમને લાગે છે કે ધર્મ શીખવાડવાની જરૂર હતી અને જરૂર છે? એનું જીવન જ ધર્મમય છે. એટલે જ મા સ્વામી મને કેટલીક વાર કહેતા કે ધર્મ કરવાની જરૂર નથી, ધર્મમય જીવન જીવવાની જરૂર છે. શબ્દો ફરી ગયા થોડાક જ. મોટે ભાગે અને મી ઇન્ક્લુડેડ આપણે જીવન પસાર કરીએ છીએ. તમે વિચાર કરજો કે હું કેટલીક વાર વિચાર કરું કે સવારના ઉઠીને રાત સુધી મને કોઈ પૂછે કે અજયભાઈ આજનામાં, ગઈકાલમાં ને આવતીકાલમાં ફરક શું છે, તો આપણને કોઈ ફરક દેખાય છે? આપણે જીવન પસાર કરીએ છીએ. બહુ ઓછી જૂજ વ્યક્તિઓ હોય છે કે જેઓ જીવનને સફળ કરતી હોય છે અને એકલ દોકલ હોય કે જે જીવનને સાર્થક કરતી હોય છે. ખરેખર જીવનને પસાર કરવું, સફળ કરવું અને સાર્થક કરવું એમાં આસમાન જમીનનો ફરક છે. આની માટે જો મારે કદાચ બોલવું પડે કે સફળતા અને સાર્થકતામાં ફરક શું છે, તો કદાચ મને લાગે છે કે બીજો 1-8 કલાક નીકળી જાય. મારા હિસાબે કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી,
પણ કેવું જીવ્યા એ ખરેખર મહત્ત્વનું છે. અને હું માનું છું કે કદાચ સારા માણસ તરીકે જન્મવું ને એ ચમત્કાર હોઈ શકે છે, પરંતુ સારા માણસ તરીકે મૃત્યુ પામવું ને એ ખરેખર સિદ્ધ અવસ્થા છે. છેલ્લે મહાસ્વામી મને એક વસ્તુ શીખવાડી ગયા, અને આમાંથી હું કોઈને પણ પૂછું કે હુ કંટ્રોલ્સ અસ, આપણી પર કંટ્રોલ કોનો છે, તો નોર્મલી આપણું થાય કે મારી પર મારો કંટ્રોલ છે. પણ એ તો તમને ને મને ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણને કોઈ ચીટીઓ ભરે ત્યારે આપણું રિએક્શન કેવી રીતે આવે છે એની પરથી નક્કી થાય છે કે હુ કંટ્રોલ્સ અસ. અને જે મિનિટે આપણું રિએક્શન બદલાઈ જાય એ જ મિનિટે 4 કસાયો આપણા જીવનમાં આવવાનું શરૂ થઈ જાય છે પાછા. કંટ્રોલ કરવો એટલે શું? તો પરિસ્થિતિનો સ્વીકાર ભાવ. અને એટલા માટે જ મહાવીર સ્વામીના જે 4 ધ્યાન છે, હું નાનો હતો ને, અથવા તો 28, 30, 35 વર્ષનો હતો ત્યાં સુધી મને ધ્યાન એટલે એમ જ હતું કે મેડિટેશન એ સારો શબ્દ છે, ધ્યાન એ સારો શબ્દ છે. અને હંમેશા કોઈ મને કહે કે અજયભાઈ ધ્યાન કરવું જોઈએ, તો મને વિચાર આવતો કે હા ધ્યાન કરવું જોઈએ, સારી વસ્તુ છે. ધીમે ધીમે મને ખબર પડવા માંડી કે હું અસંતોષનું પણ ધ્યાન કરતો હતો, હું સંઘર્ષ અને ઘર્ષણનું પણ ધ્યાન કરતો હતો. એ જ્યારે મેં મહાસ્વામી સાથે બેઠો અને એણે શીખવાડવાનું શરૂ કર્યું કે અસંતોષ એટલે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન જ્યારે વધી જાય, અસંતોષ જ્યારે વધી જાય, એનું તમે ધ્યાન વાગોળી જ રાખો, વાગોળી જ રાખો, વાગોળી જ રાખો, ત્યારે મનમાં સંઘર્ષ અને ઘર્ષણ આવે છે. પરંતુ જો આપણે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરી લઈએ કે જે પરિસ્થિતિ છે એ સારી છે, જે છે એ ઠીક છે, જતું કરતાં શીખીએ, તો શું થાય ખબર છે? કે આપણે ધર્મ ધ્યાનમાં પ્રવેશી જઈએ છીએ. કારણ કે જે વસ્તુ થઈ છે એ થઈ છે. અને જ્યારે એ પરિસ્થિતિ ઉપર આપણું સંપૂર્ણપણે પ્રભુત્વ આવી જાય છે, ત્યારે આપણે શુક્લ ધ્યાનમાં પ્રવેશીએ છીએ. અને શુક્લ ધ્યાન એટલે જ કેવળ જ્ઞાન, શુક્લ જ્ઞાન એટલે જ સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ, જ્ઞાતા ભાવ, અલિપ્ત ભાવ, ઇક્વાનિમિટી. ધર્મની ચર્ચામાં જવા કરતાં ધર્મ થકી મારો સ્વભાવ કેવી રીતે સુધરે. કેટલા વ્યક્તિઓને હું તમને કહું છું કે તમે જુઓ, જમશેદજી તાતાની ઘણીવાર વાત કરતો હોઉં છું કે આજે પણ તમે ગૂગલમાં કહેશો કે નંબર 1 પર્સન ઇન ધ વર્લ્ડ જેણે ડોનેશન કર્યું હોય તો એ ભારતના જમશેદજી તાતા છે, જેને પોતાના 2 દીકરા હોવા છતાં આજથી લગભગ 110 વર્ષ પહેલાં એણે $100 બિલિયન દાન કર્યું. અને પોતાની બધી કંપનીઓ 2 દીકરા હોવા છતાં પણ એણે તાતા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપી દીધી. તો તમને શું લાગે છે કે જમશેદજી તાતાના આવા ઊંચા વિચારો હોય તો એને ધર્મની જરૂર છે ખરી? નર્ક અને સ્વર્ગ, બસ આ મારું એક છેલ્લી વાત કરીને હું મારી વાણીને વિરામ આપીશ. શું છે, એક હસબન્ડ વાઈફ વચ્ચે બહુ જ ઝઘડા થતા, રોજના ઝઘડા થતા, અને બંને એકબીજાથી દુઃખી હતા. વાઈફ ટોણો મારવામાંથી ચૂકે નહીં અને હસબન્ડ માથું પકડીને બેસવામાં ચૂકે નહીં. એક દિવસ મંગળવારની સવારે હસબન્ડ પોતાની દાઢી ટ્રીમ કરતો હતો, દાઢીના વાળ કટ કરતો હતો, અને વાઈફે કીધું તારામાં સમજણ છે? વાઈફને તો ખાલી કહેવાની જ આદત હતી, એટલે તારામાં સમજણ છે? આજે હનુમાનનો દિવસ કહેવાય, અને આજે જ જે માણસ પોતાની દાઢીના વાળ ટ્રીમ કરે કે દાઢી પણ કરે એ નરકમાં જાય. ત્યારે હસબન્ડ ધીમે કરીને કહે છે તો તને શું લાગે છે કે હું અત્યારે ક્યાં છું? ખરેખર આપણા જીવનમાં આપણે સાત્વિકતા લઈ આવીએ, ખરેખર આપણા જીવનમાં આપણે પ્રેમ, કરુણા, અનુકંપા, દયા લઈ આવીએ, તો બીજાને ફાયદો થાય કે ન થાય જુદી વસ્તુ છે, આપણને પોતાને ફાયદો થાય છે. એક દિવસ હું લગભગ રોજની યંગ એજમાં, મેરેજના ટાઈમમાં રોજની લગભગ 25 દવા લેતો હતો. આજે મને નથી લાગતું કે મારા શરીરમાં કોઈ પણ જાતનો નાનામાં નાનો રોગ પણ હોય. ફક્ત ને ફક્ત આ ધર્મને કારણે. ધર્મનું આગળનું જે છે, અત્યારે ટાઈમ નથી મારી પાસે, પણ ધર્મનું અંતિમ ચરણ શું છે?
તો જો ખરેખર એને સમજવા જાઓ તો ધર્મનું અંતિમ ચરણ છે કે તમે અદ્વૈત ભાવમાં આવી જાઓ. મહાવીર સ્વામી કહે છે કે તમે વનનેસમાં આવી જાઓ, કે બ્રહ્માંડના બધા જ જીવો તમારા થઈ જાય. એક નાનકડો દાખલો આપું સાહેબ, 5 મિનિટ છે. એક નાનકડો દાખલો આપું રામાયણનો. શ્રવણના મા બાપ આંધળા હતા, ગરીબ હતા, અને એ શ્રવણના મા બાપને જ્યારે દશરથ રાજા વાત કરે છે કે ભૂલથી તારો દીકરો મારા બાણથી ગુજરી ગયો છે, ત્યારે એના મોઢામાંથી શ્રાપ નીકળી જાય છે. આપણને બધાને ખબર છે કે જે રીતે અમારા દીકરાના વિરહમાં અમે ઝૂરી ઝૂરીને મરીએ છીએ, એ રીતે એ રાજન તું તારા દીકરાના વિરહમાં ઝૂરી ઝૂરીને મરીશ. મા સ્વામીએ મને આનું થોડું, આપણે એને કર્મની થિયરી તરીકે લઈ શકીએ કે એના કર્મ હતા, પણ કર્મ કેટલીક વાર એણે કરેલા હોય એનું ફળ મળે, અને કેટલીક વાર આપણે નવા કર્મ પણ કરીએ છીએ. એમ પણ જૈન ધર્મ કહે છે તો આ નવું કર્મ હતું કે જૂનું કર્મ હતું, કઈ રીતે કહી શકાય? તો મા સ્વામીએ મને એનું અર્થઘટન જુદી રીતે સમજાવ્યું. સાચું હોય કે નહીં એને બાજુમાં મૂકી દો, પણ સમજવાની વસ્તુ છે કે તારામાં તાકાત હોય તો કોઈને શ્રાપ આપીને બતાવ, શ્રાપ સાચો પડે છે. અને ખરેખર સાચો પડતો હોત તો મને લાગે છે આપણી આજુબાજુની 90% દુનિયા ખતમ થઈ ગઈ હોત. કારણ કે આપણને ઈર્ષા આપણી આજુબાજુવાળાની જ આવે છે, દૂરવાળાની તો આવતી નથી. આપણા ઝઘડા આજુબાજુવાળા સાથે જ થાય છે. જ્યારે ભગવાન રામને ખબર પડે છે કે મારા પિતાને આ રીતે કોઈએ શ્રાપ આપ્યો છે, ત્યારે એ ત્રિકાળ જ્ઞાની હતા. એણે બ્રહ્મ જ્ઞાનમાં જોયું કે શું થઈ ગયું, અને ત્યારે એ સીતા માતાને અને લક્ષ્મણને કહે છે વનમાં જવાની તૈયારી કરો, આપણે જવું જ પડશે. અને પિતાજીનો દેહાંત થવાનું એ પાક્કું થઈ ગયું છે. કારણ શું ખબર છે? એ શ્રવણના મા બાપ ગરીબ હતા, આંધળા હતા, પરંતુ એમના જીવનમાં તમે જો એનું ગૂગલમાં ચેક કરો, આ વસ્તુઓ વાંચવાથી અનુભવ એવો આવે છે કે એક ઓથર આપણને 250-300 રૂપિયામાં એની ચોપડી વેચે છે, પણ એમાં કેટલીક વાર એનો 50 વર્ષનો અનુભૂતિ લખી નાખે છે. એને ખ્યાલ આવે છે કે આ શ્રવણના મા બાપ એનું જીવન એવું ધર્મમય હતું, એવું કુદરતમય હતું કે એની પાસે એના સ્વભાવમાં મૈત્રી અને કરુણા સિવાય કોઈ નહોતું. દુનિયાના દરેક જીવો એને પોતાનો જીવ માનતા હતા. આ મૈત્રીને કરુણાને કારણે ફાયદો આ થાય છે. અને એટલે જ્યારે એણે શ્રાપ આપ્યો, એનું હૈયું વલોવાઈ ગયું, ત્યારે કમ્પ્લીટ બ્રહ્માંડે તથાસ્તુ કરી નાખ્યું. અને જ્યારે બ્રહ્માંડ તથાસ્તુ કરે છે ત્યારે ભગવાનને ખ્યાલ આવી ગયો કે હવે હું પણ આ ચેન્જ કરી શકું એમ નથી. બસ આપણું જીવન પણ આવું બ્રહ્મમય બને, કુદરતમય બને, ધર્મમય બને. મા સ્વામી હંમેશા મને કહેતા કે મર્યા પછી તું સ્વર્ગમાં જાય કે ન જાય બહુ મહત્વનું નથી, પણ જીવન દીકરા એવું જીવજે કે જીવતે જીવત તું જ્યાં જાય ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. ભારતીય હોવાનું મને ગૌરવ છે. કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન, બે શબ્દ રાગ અને દ્વેષ જીવનનું પરિવર્તન લાવે છે. 4 કશાય, ક્રોધ, અભિમાન, મહાપ્રપંચ અને રોગ જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. ધર્મ એ અંત છે? ખરેખર પૂછવા જેવો ક્વેશ્ચન છે, સમજવા જેવી દ્રષ્ટિ જોઈએ છે. અને ધર્મ કરવાની જરૂર નથી, પણ ધર્મમય જીવન જીવવાની જરૂર છે. આ હતા આપણા અજયભાઈ શેઠ. ધર્મ એટલે શું અને ધર્મ શા માટે, એમનો સબ્જેક્ટ હતો. કેટલીક આપવીતી એમની આત્મકથા અને એમની જીવનની વાતો રોજબરોજના આપણા જીવનમાં બનતી હોય છે. એટલી સરળતાથી અને એટલી શાંતિમય આપણું જ જીવન આપણે બતાવનાર એ અજયભાઈ શેઠને ખૂબ ખૂબ વંદન.
આજે મહાવીર જયંતિ, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા અને જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા આપણું પ્રભાવનાનું આયોજન થયું છે. દરેક જણા પ્રભાવના લઈને જશો. પણ સન્ડે ફ્રેન્ડ્સ, જે ઓર્ગન ડોનેશનની વાતો ગઈકાલે પણ કાજલબેને કરી, અને આપણા જીવનમાં તમને લાગશે કે પંકજભાઈ સંઘવી રોજ આ વાતો કેમ કરે છે, પણ મિત્રો, કેટલીક વાતો આપણા મનમાં ઘડાવવા માટે રોજને રોજ હેમરિંગ કરવાની જરૂર છે. ત્યારે જ કદાચ આપણે આ વિષયને પામી શકશું. આપણે અત્યારના કાંઈ નથી કરવાનું, પણ કર્મ આજે જે કરો છો, તમારું જ્યારે મૃત્યુ નજીક આવશે અને તમારો પરિવાર વિચાર કરશે કે હવે મારે શું કરવાનું છે, ત્યારે તમે જે લખીને ગયા હશો કે મારા બોડીનું, મારા શરીરનું જ્યારે મગજનું બ્રેકડાઉન થઈ જાય, ત્યાર પછી મારા શરીરના એક અંગ હું જો બીજા વ્યક્તિને આપી શકું તો મેં મારું જીવન તો સુધાર્યું છે, પણ મારું મૃત્યુ પણ સુધરી જશે. એ વસ્તુને પણ આપણે યાદ રાખશું. કાલે 8:30 વાગે ભક્તિ ગીત અને 9 વાગે રમઝાનભાઈ હસનિયા, તેમનો સબ્જેક્ટ છે માધવ અને મહાવીર. ખૂબ સરસ બોલે છે. તમારી હાજરી અવશ્ય એમને પણ ગમશે અને અમને પણ ગમશે. જરૂર કાલે 8:30 વાગે ભક્તિ ગીતમાં. જય જિનેન્દ્ર.